જો તમે રોજ ઘઉંનું સેવન કરતા હોય તો ખાસ આ વિડીયો તમારા માટે છે. સ્કીપ ના કરતા ખાસ આ વિડીયોને તમે ધ્યાનથી સાંભળજો. રોજ ઘઉં ખાવાથી તમારા શરીરમાં ઘણા બધા રોગો આવી શકે છે. બ્લડ સુગરમાં વધારો થઈ શકે છે, વજન વધી શકે છે, ઉપરાંત લાઇફસ્ટાઇલ ડિસીઝ ઘણા બધા આવી શકે. ઘઉં એ રોજ ખાવા માટે નથી. તો આજે હું તમને 7 અલગ અલગ એવા પ્રકારના ખોરાક જણાવીશ અને જેનો ઉપયોગ તમે રોજિંદા જીવનમાં 7 દિવસ અલગ અલગ રીતે કરી શકો છો. અને સાથે સાથે તેના ફાયદા પણ જણાવીશ. જુવાર કે જેમાં ખૂબ જ પ્રમાણમાં ફાઈબર હોવાથી વજન ઘટાડવા માટે પણ મદદ કરે છે. સાથે સાથે બ્લડ સુગરને પણ કંટ્રોલમાં લાવી શકે છે. બાજરો કે જે સુગરને કંટ્રોલ કરવા માટે ખૂબ જ સારો ઓપ્શન છે. મકાઈ કે જે તમારી એનર્જીમાં વધારો કરશે અને તમને તંદુરસ્ત અને મજબૂત બનાવશે. રાગી કે જેમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોવાથી તમારા હાડકાં મજબૂત બનાવશે. સાથે સાથે તમને વજન કંટ્રોલ કરવા માટે પણ મદદ મળી શકશે. બેસન કે જેમાં પ્રોટીનનો સોર્સ ખૂબ જ વધારે હોવાથી તમારા મસલ્સ માટે ખૂબ જ સારું રહેશે અને સાથે સાથે તમને એનર્જી પણ આપશે. ઓટ્સ ફાઈબરથી ભરપૂર હોવાથી અને ઓમેગા 3 હોવાથી હાર્ટની હેલ્થ માટે ખૂબ જ સારો ઓપ્શન છે. રાજગરાની રોટલી કે જેમાં પ્રોટીન, ફાઈબર, મેગ્નેશિયમથી ભરપૂર હોવાથી હાડકાં પણ મજબૂત કરે છે અને સાથે સાથે તમારું પાચન તંત્ર પણ સુધારે છે. આવી અવનવી ટિપ્સ માટે તમે આજે જ મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.